હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સાબરકાંઠાના મુખ્ય મથક અને શહેરનો સૌથી વધુ વ્યસ્ત રહેતો વિસ્તાર ટાવર સર્કલથી પાંચબત્તી સર્કલ સુધી 35થી વધુ લારીઓ તથા દુકાનદારો દ્વારા કરવામાં આવેલ વધારાના પગથિયા તથા ઓટલા હિંમતનગર નગરપાલિકાએ દૂર કર્યા છે. આ સાથે હિંમતનગર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર દબાણકર્તાઓ પાસેથી 50,000થી વધુનો દંડ ફટકાર્યો હતો, જેમાં મોતીપુરા સહકારી જીમ ટાવર સર્કલથી પાંચબત્તી સર્કલ સુધી દબાણ દૂર કર્યા છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને વધુ રાહત મળી છે. આજે હસનનગર ન્યાય મંદિર અને મહેધાપુરા વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ દબાણ હટાવવાની કામગીરીમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દીપકભાઈ ચાની, બ્રિજેશ પટેલ, લાભુભાઈ દેસાઈ સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા અને વેપારી મિત્રોની વિનંતી હતી કે 2 દિવસનો સમય આપો. વેપારી મિત્રોની વિનંતી સાંભળી અને વેપારી મિત્રોને 2 દિવસનો સમય પણ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.